ખેડાથી સમાચાર ખેડાના અમદાવાદ રોડ પર બની 1 કરોડની લૂંટની ઘટના। વડાલા પાટિયા પાસે બ્રિજ પર લૂંટની ઘટના બની। નડિયાદની બેંકમાંથી 1 કરોડની રોકડ લઈને અમદાવાદ જતો શખ્સ લૂંટાયો। અમદાવાદના વેપારીએ નડિયાદની બેંકમાંથી રોકડ રકમ ઉપાડી હતી। ઇકો કારમાં આવેલા કેટલાક શખ્સો રોકડની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા। સોમવારે સાંજે 6:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી। પોલીસે નાકાબંધી કરીને લૂંટારુઓને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે। જ્યાં ઘટના બની હતી ત્યાં પહોંચીને પણ પોલીસે તપાસ કરી। કોઈ જાણબીધું હોવાની પણ પોલીસને આશંકા છે, જેને લઈને વેપારીની નજીકના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। કપડવંજમાં થોડાક સમય પહેલા લૂંટ વિથ મર્ડરની ઘટના બની અને તેનું ડિટેક્શન પણ કરવામાં આવ્યું। કહી શકાય કે હજુ ખેડા પોલીસે રાહતનો શ્વાસ નથી લીધો અને બીજી ચેલેન્જ તેમની સામે આવીને ઊભી રહી છે। અત્યારે આપણે ખેડાથી અમદાવાદ જતા હાઈવે ઉપર ઊભા છીએ અને આ જગ્યા ઉપર ગઈકાલે સાંજે 1 કરોડ રૂપિયાની ચીલ ઝડપ કરવામાં આવી। કહી શકાય કે ખાનગી બેંકમાંથી જે 1 કરોડ રૂપિયા લઈ વેપારીને ચૂકવવા માટે સીએનજી રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ ઇકો કાર આવી અને જે સીએનજી ગાડી છે, જે સીએનજી રિક્ષા છે, તે રિક્ષામાં સવાર જે વ્યક્તિ હતો તેની સાથે લૂંટ કરવામાં આવી। કહી શકાય 4 જેટલા લૂંટારાઓ 1 કરોડ રૂપિયાની લૂંટ કરી અહીં આગળથી ફરાર થયા છે। ત્યારે હવે ખેડા પોલીસ સામે ચેલેન્જ છે કે જે રીતના લૂંટ વિથ મર્ડરની જે ઘટનાને ડિટેક્શન કલાકોમાં થયું, તો હવે આ ડિટેક્શન કેટલા સમયમાં થાય છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, ખેડા।